સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર પુલમાં 10 ફૂટનું મસમોટું ગાબડું પડતા ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા, જેમાં અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનું વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ। લીંબડી ઓવરબ્રિજ પર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી ગાબડું પડ્યું હોય તેવા દ્રશ્યો નેશનલ હાઈવે પર જોવા મળ્યા હતા, જ્યારે જનતાના ટેક્સના રૂપિયાના માતબર રકમથી 2200 કરોડના ખર્ચે હાઈવે પર ઓવરબ્રિજ નવનિર્માણ કરવામાં આવ્યો હતો, પણ આ 2200 કરોડ રૂપિયા નેશનલ હાઈવે નથી બનાવવામાં આવ્યા, પણ મોતના માછડો બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે। વારંવાર પુલમાં ગાબડા પડતા હાઈવેની સાઈડો બેસી ગઈ છતાં પણ તંત્ર અને જવાબદાર મંત્રી ઊંઘમાં હોય અને લોકોના જીવ જોખમમાં છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। એનો મતલબ કે આ સરકાર ભ્રષ્ટાચારીઓને સાવરી રહી છે, લોકોના ટોલ ટેક્સના રૂપે જલસા કરતા હોય તેવું હાલ લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે। હાલ તો ઊંઘમાંથી સફાળા જાગેલા તંત્ર દ્વારા બેરિકેડ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે। લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા એક બાજુનો પુલ હાલમાં બંધ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્ર। જય જવાન જય જવાન જય કિસાન। મિત્રો, આ છે લીંબડી હાઈવે નો નેશનલ હાઈવે માટેનો ઓવરબ્રિજ। અહીંયા સીએમ સાહેબે આનું આખું નિરીક્ષણ કર્યું હતું। સતત સીએમ સાહેબ પણ કહેતા હતા કે આના ઉપર સતત મોનિટરિંગ થશે, અને આપણા પીએમ સાહેબ પણ કહી રહ્યા છે કે ભારતમાં રોડ બનાવવાની એવી અનોખી ટેકનોલોજી છે જે અન્ય દેશ પાસે નથી। આ છે આપણા દેશની ટેકનોલોજી। માત્ર 3 મહિના ત્યાં ઓવરબ્રિજ બન્યો અને 3 મહિનામાં 10 થી 15 ફૂટના ગાબડા પડે છે। તમે જામનગરથી સુદર્શન, દ્વારકાથી સુદર્શન બ્રિજ થી લઈ લો, તે અમદાવાદના દરેક બ્રિજ ઉપર દરેક જગ્યાએ ટૂંક સમયમાં ગાબડા પડી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી ટીમ અહીંયા અત્યારે આવી અને આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એ નરી આંખે દેખાય છે। અમે તો જનતાને કહેવા માંગીએ છીએ કે એ લોકો ઓપનિંગ કરે છે, એમના મત માટે કરે છે, ચૂંટણી માટે કરે છે, તમારા ટેક્સના પૈસા આવી રીતે વેડફે છે। 2200 કરોડ જેવડી મોટી બાતબર રકમ આમાં વાપરી હોય, પણ આ પુલ નહીં, મોતનો મલાજો બનીને અત્યારે રહી રહ્યું છે। કારણ કે અમને વિશ્વાસ નથી કે આ પુલ ક્યાં સુધી ટકશે। વારંવાર ગાબડા પડે છે, ઠીગડા મારવામાં આવે છે, જાણે જેમ ગોદડામાં ખાણું પડ્યું અને ઠીગડું મારે એમ આ પુલને પણ આ લોકો ગોદડું માનતા હોય અને ઠીગડું મારતા એવું લાગે છે। આ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા છે।